સુરતમાં ફરી બાળમજૂરી સામે આવી છે, જેમાં 86 બાળકોને બાળમજૂરીમાંથી રાજ્ય બાળ આયોગની ટીમે ઉગાર્યા હતા। આરોપી કારખાનેદારો દ્વારા માત્ર 5,000 માટે સાડીમાંથી દોરા કાપવા અને મશીન ચલાવવાનું જોખમી કામ બાળકો પાસે કરાવાતું હતું। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ચાલતા બાળમજૂરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। ઉદયપુરની માનવ તસ્કરી વિરોધી યુનિટ અને રાજ્ય બાળ આયોગની ટીમે આજે 13મી મે બુધવારે સંયુક્ત કાર્યવાહી કરીને સુરતની અલગ અલગ ફેક્ટરીમાંથી 86 આદિવાસી બાળકોને રેસ્ક્યુ કર્યા છે। આ તમામ બાળકો ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોના હોવાનું સામે આવ્યું છે, જેમની પાસે મહિનાના 5 થી 8,000માં આખો મહિનો શોષણ કરાતું હતું। પૂણા અને રાજસ્થાનની ઉદયપુર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ બાળકોને બાળમજૂરીની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે। આ તમામ બાળકો છેલ્લા 2 મહિનાથી અહીં મજૂરી કરી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। એટલું જ નહીં, પોલીસે બાળકોને નર્ક જેવી સ્થિતિમાંથી બહાર નીકાળ્યા હતા। રાજસ્થાનથી આવેલી 20 સભ્યોની ટીમે પૂર્વ આયોજિત પ્લાન મુજબ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકી હતી। અહીંયા સીતારામ સોસાયટી, મુક્તિધામ સોસાયટી સહિત અંદાજે 6 જેટલા લોકેશન ઉપર પૂણા પોલીસને સાથે રાખી એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા। છેલ્લા 1 મહિનાથી આ ટીમો આદિવાસી બાળકોને મજૂરીએ ધકેલવાના નેટવર્ક ઉપર નજર રાખી રહી હતી।